કેમ છો ગુજરાતીઓ, મારા વાલા ભાઈ બહેનો? હું બજરંગ ટ્રાવેલ્સમાંથી વસ્ત્રાલ, અમદાવાદ. આ વિડીયો અગર તમને ગમે તો જરૂર શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. આ વિડીયો મેં ખાસ બનાવેલો છે જે ચાર ધામ યાત્રાએ જવાવાળા લોકો છે, આપણા ગુજરાતીઓ છે, અથવા ઓલ ઓવર ઇન્ડિયામાંથી આપણા ગુજરાતીઓ જે પણ ચાર ધામ યાત્રાએ જવાના છે એમના માટે મેં ખાસ આ વિડીયો બનાવેલો છે. હું 11 તારીખે બાઇક ટ્રીપ ઉપર એક ગ્રુપને લઈને 2 ધામ ગયો હતો અને ત્યાંથી હું રિટર્ન આવ્યો. હું તમને ખાસ કહેવા માંગીશ કે અત્યારે ચાર ધામમાં બહુ જ ભીડ છે, બહુ જ એટલે હદ કરતાં વધારે ભીડ છે. જેમનું બુકિંગ થઈ ચૂક્યું છે એમને હું ના નથી પાડતો, પણ જે લોકો હવે પ્લાન બનાવી રહ્યા છે તેમને ખાસ કહેવા માંગીશ કે જો અગર તમારે ચાર ધામ સારી રીતે કરવી છે ને તો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં કરો. આરામથી તમારા દર્શન થશે, કોઈ બી અડચણ નહીં નડે, બધી હોટલોના ભાવ પણ સસ્તા હશે અને ખાસ કેદારનાથમાં તમારા દર્શન ખૂબ સારા થશે. જ્યારે બી ચાર ધામે જાઓ છો તો ફરજિયાત, ભલે તમને કોઈ બીમારી હોય કે ના હોય, જે નોર્મલ દવાઓ છે બધી જ દવાઓ લેજો. રેનકોટ લેજો, પણ ચીલા ચાલુ ના લેતા, સારામાંનું રેનકોટ લેજો. અને પગના મોજા, હાથના મોજા શક્ય હોય તો હરિદ્વારથી અથવા કોઈ પણ ઠંડા પ્રદેશથી જ લેજો. ચારે ધામમાં યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથમાં સૌથી અઘરું છે કેદારનાથ. અગર તમે એમ વિચારતા હો કે મારું હેલિકોપ્ટર બુકિંગ નથી અને હું ત્યાં જઈને હેલિકોપ્ટર બુક કરી દઈશ, તો શક્ય નથી. હેલિકોપ્ટરનું બુકિંગ ફક્ત અને ફક્ત ઓનલાઈન થાય છે અને આપણા ગુજરાતમાં પણ, ગુજરાતની બહાર પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા અવનવી એડના કારણે ફ્રોડ થાય છે. હેલિકોપ્ટરની બુકિંગ કોઈ પણ ઓનલાઈન કરતું નથી અને અગર કરે છે તો એને પહેલાં એડવાન્સમાં પેમેન્ટ આપશો નહીં. એ અગર તમને ટિકિટ આપે છે તો એનું જે બારકોડ છે, ટિકિટ ઉપર જે બારકોડ છે, એ બારકોડને તમે એકવાર સ્કેન કરીને કન્ફર્મ કરો કે આ ટિકિટ ઓરિજિનલ છે કે નહીં. જેટલા બી ફ્રોડ કરવાવાળા છે તે ટિકિટમાં ચેનચાળા કરીને, સુધારા વધારા કરી, બીજાની ટિકિટ જે એકવાર વપરાઈ ગઈ છે એ ટિકિટ તમને આપી દેશે ને તમારી પાસેથી પૈસા પડાવી લેશે. એટલે મારી બહેનો અને મારા ભાઈઓને ખાસ કહેવા માંગીશ કે કોઈ પણ ટૂર ઓપરેટર પાસે તમે જ્યારે બુકિંગ કરાવો છો તો એની પાસેથી સંપૂર્ણ માહિતી લો. હું નથી કહેતો કે બધા જ ટૂર ઓપરેટર એવા હોય છે, પણ ઘણા ટૂર ઓપરેટર એવા પણ છે કે જે છટકી જાય છે. અત્યારે હું રસ્તામાં આવતો હતો તો મેં ઘણી બધી જગ્યા ઉપર 4 થી 5 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ જોયું છે. બિચારા ઘણા બધા વૃદ્ધો રોડ ઉપર બેસેલા હતા. એટલે ખાસ સજેસ્ટ કરીશ કે જે લોકો હવે પછી ચાર ધામનું પ્લાનિંગ બનાવી રહ્યા છે તે ઓક્ટોબર મહિનામાં પ્લાન બનાવો, આરામથી તમે દર્શન કરી શકશો. અથવા સપ્ટેમ્બરમાં જાઓ. ખૂબ કાળજી રાખો. જ્યારે બી ચાર ધામમાં જાઓ છો તો આજુબાજુના સાઇટ સીન ખાસ કરો. ટૂર ઓપરેટરને જાણ કરો. જેમ કે કેદારનાથના કપટ જ્યારે બંધ થાય છે તો એ કપટ બંધ થયા પછી એમની પૂજા જે જગ્યા થાય છે ઓમકારેશ્વર મંદિર, ત્યાં જાઓ. તુંગનાથ મહાદેવ, દુનિયાનું સૌથી ઊંચું જ્યોતિર્લિંગ, જ્યોતિર્લિંગ તો નથી, સોરી, માય મિસ્ટેક થઈ, શિવલિંગ છે, શિવનું મંદિર છે, ત્યાંની મુલાકાત લો. ચોપતા, જેને ઉત્તરાખંડનો મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે, ત્યાંની મુલાકાત લો. એના સિવાય શિવ પાર્વતીજીના જ્યાં લગ્ન થયા હતા
તુંગનાથ મહાદેવ સિવાય બીજું એક છે મંદિર, એ જગ્યા ઉપર તમે મુલાકાત લો. કેદારનાથમાં ગુપ્ત કાશી પાસે છે. તો આવા કેટલાક મંદિરોની ખાસ મુલાકાત લો. તમે ટૂર ઓપરેટરને કહી શકો છો, એ તમારા પાસે એક્સ્ટ્રા ચાર્જીસ લેશે, પરંતુ આટલી દૂર આગળ આટલો ખર્ચો કરીને ગયા હોઈએ તો સ્વાભાવિક વાત છે કે આજુબાજુના જેટલા બી અગત્યના મંદિરો છે તેની મુલાકાત લઈએ. વારંવાર અહીંયા કોઈ આવતું નથી, અને આવે છે તો કેમ આ બધા અગત્યના સ્થળોને આપણે છોડી દઈએ. ધારીદેવી મંદિર જે ચારેય ધામોની રક્ષા કરે છે, એમની પણ ખાસ મુલાકાત લેજો. ચારધામ યાત્રાએ જાઓ ત્યારે તમામ પ્રકારની કાળજી રાખો. તમારું સ્વાસ્થ્ય સારું છે તો જ તમે ચારધામ યાત્રા કરો, કારણ કે લાગે છે સહેલી પણ બહુ અઘરી છે. અહીંયા તમને કોઈ VIP હોટલો મળવાની નથી. અહીંયા તમને સાધારણ હોટલ મળશે, સાદું જમવાનું મળશે. એની ટેવ હોય તો તમે નીકળો. તમે અગર વિચારો છો કે અહીંયા પીઝા ખાવા મળશે, બર્ગર ખાવા મળશે, તો ભૂલી જાઓ. પીઝા બર્ગર તમને ના મળે, અને મળે તો બી તમને આપણા અમદાવાદ જેવા અથવા જોઈએ એવા ના મળે, અને ડબલ ભાવ તમારી પાસેથી વસૂલ કરવામાં આવે. અને પ્રવાસમાં કદી બી નીકળો ને તો હંમેશા નિયમ રાખો, સાદું ભોજન મળતું હોય તો ધી બેસ્ટ એ જ ખવાય, જેથી તમે બીમાર ના પડો. શક્ય હોય તો એક ટાઈમ ખાવાનું રાખો. અને ખાસ હોટલો હું તમને ફરીથી કહું છું કે અગર તમે વિચારો છો કે હું 5 સ્ટાર કે 4 સ્ટાર કેટેગરીમાં રહેવા માગું તો ભૂલી જાઓ. અહીંયા તમને સાદી હોટલો, સાદા રૂમ મળશે, હાઈફાઈ હોટલ મળશે નહીં. ફક્ત હરિદ્વારને બાદ કરતાં બાકી બધે તમને સાદી હોટલો જ મળશે. તમે હાઈફાઈ શોધવા જશો તો એના ભાવ 4 ગણા તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે, અને છતાં પણ હોટલોમાં ઠેકાણા રહેશે નહીં. એટલે ખાસ કાળજી રાખો. આ બધી માહિતી માટે જ મેં આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. હું પણ 11 મે 2024થી 2 ધામ લઈને નીકળ્યો હતો. ગ્રુપને બાઇક ટ્રીપમાં હતી, જેમાં મારી સાથે એક કપલ આવ્યું હતું, અને એમને મેં 2 ધામના દર્શન કરાવ્યા. ત્યાર પછી તે લોકો મસૂરીની મુલાકાતે ગયા. પણ આ તમારી માહિતી માટે મેં આ ખાસ વિડીયો બનાવેલો છે. અગર મારી વિડીયો તમને યોગ્ય લાગે તો મહેરબાની કરીને આને આપણા દરેક ગુજરાતી ભાઈઓ સુધી પહોંચાડજો, એવી મારી વિનંતી છે. આભાર, પ્રણામ, જય હિન્દ, જય ભારત. હું બજરંગ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વસ્ત્રાલ અમદાવાદથી શ્રીકાંત ભાર્ગવ. જય હિન્દ.